Hello, welcome student. Standard 9th ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ પોયમ 12 તો જાણો કવિ સુરેશ દલાલ સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય કવિ પરિચય નામ સુરેશ પુરુષોત્તમદાસ દલાલ જન્મ 11-10-1932 અવસાન 10-8-2020 જન્મસ્થળ થાણા મહારાષ્ટ્ર કવિ સર્જન કાવ્ય સંગ્રહો એકાંત ધીંગામસ્તી પગની હોડી તારીખનું ઘર અલગ ચલાણું હાથ હલેસા નજરું લાગી ભીલ્લું ઈટ્ટા કીટ્ટા અને ટીંગાટોળી ગદ્ય કાવ્યનો સંગ્રહ અસ્તિત્વ કાવ્ય પરિચય આ એક ઉર્મી કાવ્ય છે. કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતી આ રચના છે. ગોપી કૃષ્ણને પડકાર આપતા કહે છે કે તમે મારી ઘાઘર ઉતારો તો હું માનું કે તમે પહાડ એટલે કે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. ગાગર ઉતારવાના બાને કૃષ્ણ ઘેલી ગોપી કૃષ્ણનું નૈકટ્ય ઝંખે છે. ગાગર ઉતારે એ પતિ એવો લોક જીવનનો સંદર્ભ પણ જોઈ શકાય છે. તેથી જ ગોપી કહે છે કે આવો અવસર ફરી ફરી આવતો નથી. આજે આ અમૂલક અવસરને એળે ના જવા દેશો. વાંસળી જમનાજી ગાયો જેવા સંદર્ભોથી કવિએ આ ગીત રચનામાં ગોકુળનું અને પ્રેમનું વાતાવરણ રચ્યું છે. આપણે પ્રથમ કાવ્ય પઠન કરશું. મારી ઘાઘર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. હું તો ઘરે ઘરે જઈને વખાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. આખો દી વાંસળીને હાથમાં રમાડો કાન, એમાં સા હોય ઝાઝા વેતા. કાંટાળી કેડી પર ગાગર લઈને અમે, આવતા જતાને સ્મિત દેતા. હું તો વહેતી જમનાને અહીં આણું, મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. ડચકારા દઈ દઈને ગાયો ચરાવવી ને છાયામહી ખાઈ લેવો પોરો. ચપટીમાં આવું તો કામ કરી નાખે, અહીં નાનકડો ગોકુળનો છોરો. ફરી ફરી નહીં આવે ટાણું, મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. એકાંતમાંથી આ ઉર્મી કાવ્ય લેવામાં આવ્યું છે. પ્રથમ ગોપી કહે છે કે મારી ઘાઘર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. હું તો ઘેર ઘેર જઈને વખાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. ભગવાન શ્રી કૃષ્ણને ગોપીઓ પ્રેમથી કહે છે કે હે કૃષ્ણ ભગવાન, જો તમે ખરેખર મારી ગાગર ઉતારી દો મારા માથા ઉપરથી તો હું સમજું કે તમે ખરેખર પહાડને ઉચક્યો તો, અને તો હું ઘરે ઘરે જઈ અને તમારા વખાણ કરું કે તમે પહાડને ઉચક્યો તો. આખો દી વાંસળીને હાથમાં રમાડો કાન, એમાં સા હોય ઝાઝા વેતા. કાંટાળી કેડી પર ગાગર લઈને અમે, આવતા જતાને સ્મિત દેતા. હું તો વહેતી જમનાને અહીં આણું, મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. ભગવાનને કહે છે કે તમે આખો દિવસ હાથમાં વાંસળી રમાડ્યા કરો છો અને આખો દી વાંસળીથી રમે એમાં શું ઝાઝા વેતા હોય, એટલે કે ઝાઝી આવડત શું હોય એનામાં. અને અમે તો એ કે કાંટાળી કેડી ઉપર ગાગર લઈ અને આવીએ છીએ અને જમનાનું પાણી ભરીને લાવીએ છીએ, તેમ છતાંય અમે આવતા જતા બધાને સ્મિત આપીએ છીએ, એટલે કે તેમ છતાંય અમે પ્રેમથી બધાની સાથે રહીએ છીએ. પણ તમે તો જો મારી ગાગર ઉતારો તો જ અમે સમજીએ કે ખરેખર તમે પહાડને ઉચક્યો હતો. ડચકારા દઈ દઈને ગાયો ચરાવવી ને છાયામય ખાઈ લેવો પોરો. ચપટીમાં આવું તો કામ કરી નાખે, અહીં નાનકડો ગોકુળનો છોરો. ફરી ફરી નહીં આવે ટાણું,
મારી ઘાઘર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. અને પછી ગોપીઓ કહે છે કે ભાઈ તમે તો આખો દિવસ ડચકારા મારી અને ગાયો ચરાવો છો અને છાંયો હોય ત્યાં આરામ કરો છો. પોરો એટલે આરામ. અને ચપટીમાં આવું કામ તો ગોકુળનો કોઈ પણ છોકરો કરી નાખે. આ કાંઈ એટલું બધું મોટું કામ તમે નથી કરતા. હા, તમે ફરી ફરીને આવો અવસર નહીં આવે. જો તમે મારી ગાગર ઉતારો તો અમે સમજીએ કે ખરેખર તમે પહાડને ઉચક્યો તો. આમ કોઈને કોઈ બહાને કૃષ્ણને પડકાર ફેંકીને કે પ્રેમથી ગોપીઓ એવું ઈચ્છે છે કે કૃષ્ણ સતત એની નજીક રહે અને નૈકટ્ય એટલે નજીક રહે એવું ઈચ્છે છે. અને એના માટે ગોપીઓ શ્રી કૃષ્ણને આવું કહે છે કે તમે મારી ગાગર ઉતારો. જો ગાગર ઉતારે પ્રભુ તો પ્રભુ એટલા એના નજીક આવે અને સન્મુખ આવે ત્યારે એ એના દર્શન સરસ રીતે કરી શકે. એટલે આવું સરસ કૃષ્ણ અને ગોપીના પ્રેમ ભક્તિનું આ કાવ્ય અહીં રજૂ થયું છે. શબ્દ સમજૂતી જોઈએ. સમાનાર્થી શબ્દ ગાગર એટલે ઘડો અથવા તો સાંકડા મોનું પાણી ભરવાનું વાસણ. વેતા એટલે ભલીવાર ડાપણ અથવા તો આવડત. કેડી એટલે સાંકડો પગ રસ્તો. ડચકારા એટલે ડચ એવો અવાજ ગાય કે બળદને હાંકવા માટે કરાતો અવાજ. વિરોધી શબ્દ સ્મિત તો રુદન. તળપદા શબ્દ પોરો તો થાક ખાવો અથવા તો વિરામ કરવો. ટાણું એટલે અવસર. છોરો એટલે છોકરો. રૂઢિપ્રયોગ ઝાઝા વેતા એટલે વધારે પડતું ડાપણ. પોરો લેવો એટલે આરામ કરવો. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. શ્રી કૃષ્ણ પહાડ ઉચક્યો હતો તે હકીકત સ્વીકારવા ગોપી કઈ શરત રાખે છે? બી આવશે આન્સર, પોતાની ગાગર ઉતારવાની. શ્રી કૃષ્ણ કઈ રીતે ગાયો ચરાવતા હતા? તો આમાં પણ ડી આવશે આન્સર, ડચકારા દઈ દઈને. ત્રીજું, ગોપી કઈ વાત ઘરે ઘરે જઈને વખાણવા માગે છે? તો સી આવશે, કૃષ્ણ ભગવાને પહાડ ઉચક્યો હતો એ. ચોથું, ગોપી કેવા રસ્તા પર ચાલીને ગાગર ભરવા જતી હતી? તો એ આવશે, કાંટાળી કેડી પર. થેન્ક યુ.